सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले। नमस्कार विद्यार्थी मित्रों, एज्युकेशन जर्नी ऑफ नानुडाમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે ધોરણ 8 ગુજરાતીમાં એનો બીજો ભાગ જોઈશું। આગળ આપણે જોયું હતું શ્રી કૃષ્ણ ભગવાનની 8 પટરાણીઓ, એમનો વૈભવ, એના વિશે જોયું। હવે આગળ જોઈએ હરિ બીજી 16 સહસ્ત્ર છે શ્યામારે, કો હંસ ગતિ ગજગા મારે। અહીંયા બીજી 16 સહસ્ત્ર, સહસ્ત્ર એટલે 1000। બીજી 16 સહસ્ત્ર છે શ્યામારે, સહસ્ત્ર એટલે 1000, બીજી 16,000 સ્ત્રીઓ છે। કો હંસ ગતિ ગજગા મારે, હવે આગળ એ સ્ત્રીઓ કેવી કેવી છે એમના વિશે આપેલું છે। કો હંસ ગતિ, કો એટલે કોઈ, કોઈ હંસની જેવી ગતિવાળી છે, જેઓ હંસ જેમ ચાલે એવી ચાલવાળી છે। ગજગા મારે, તો કોઈ ગજ, ગજ એટલે કે હાથી, તો કોઈ હાથીની ચાલવાળી છે। અહીંયા ગજ, ગજ એટલે હાથી। તો કોઈ હાથીના જેમ ચાલવાવાળી છે। મૃગનેણી કોઈ ચકોરી, મૃગનેણી, નેણ એટલે નયન, આંખ, લોચન। હવે મૃગનેણી એટલે કે હરણ, મૃગ એટલે હરણ, તો હરણના જેવા નયન એટલે આંખવાળી, સરસ સારી આંખોવાળી એમ। કોઈ ચકોરી રે, કોઈ હરણ જેવી સારી આંખોવાળી છે। કોઈ શ્યામલડી કો ગોરી રે, કોઈ શ્યામ રંગની છે, શ્યામ વર્ણની છે, તો કોઈ દેખાવે સુંદર ગોરા રંગની છે। કો મુગ્ધા બાલ કિશોરી રે, કોઈ મુગ્ધ નાની બાળ કિશોરી જેવી છે। કો શ્યામ છબીલી છોરી રે, તો કોઈ દેખાવે સુંદર પરંતુ શ્યામ એવી છોરી છે। ખડકાવે કંકણ મોરી રે, અહીં બધી સ્ત્રીઓ પોતપોતાના જે કળા છે, જે સૌંદર્ય છે, એના દ્વારા શ્રી કૃષ્ણને રીઝવવાનો પ્રયત્ન કરે છે, બરાબર। તો કોઈ પોતાના કંકણ, કંકણ એટલે કે બંગડી, હાથે પહેરવાનું જે અલંકાર આવે, તમને ખબર હશે બંગડી, તો એ બંગડી કંકણ દ્વારા ખડકાવે એટલે કે વગાડી કે એકબીજા સાથે અથડાવી અને શ્રી કૃષ્ણ ભગવાનને રીઝવે છે। ચપળાતે લેતે ચિત્ત ચોરી રે, અહીંયા ચિત્ત, ચિત્ત એટલે મન, કોઈ એવી ચપળ સ્ત્રી છે એ ચિત્ત ચોરે છે, ચિત્ત ચોરી અને શ્રી કૃષ્ણ ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરી રહી છે। કોઈ ચતુરા સંગત નાચે રે, કોઈ ચતુર સ્ત્રી પોતાની ચતુરાઈનો ઉપયોગ કરી અને ભગવાન શ્રી કૃષ્ણ એમની પાસે જઈ અને નાચી રહી છે અને રીઝવી રહી છે। તે ત્યાં રીઝવી સંગમ જાચે રે, એમને રીઝવી, મનાવી અને શ્રી કૃષ્ણ ભગવાનનો સાથ ઝંકી રહ્યા। સંગમ, સંગમ એટલે સાથ। સંગાત, તો શ્રી કૃષ્ણ ભગવાનનો સંગમ એમની પાસે રહેવાનો પ્રયત્ન કરી રહી છે। હરિ આગળ રહી ગુણ ગાતી રે, કોઈ સ્ત્રીનો અવાજ સુંદર હોય તો એ પોતે ગીત ગાઈ, હરિ શ્રી કૃષ્ણ ભગવાનના ગુણગાન ગાઈ અને એમને રીઝવે છે। વસ્ત્ર બિરાજે નાના ભાતી રે, આ 16,000 સ્ત્રીઓ છે એ દરેકે દરેક સ્ત્રીએ નાના ભાતી, અહીંયા નાના ભાતી શબ્દ આપેલું છે એટલે કે વિવિધ પ્રકારના, અલગ અલગ પ્રકારના, તો દરેક સ્ત્રીએ અલગ અલગ પ્રકારના વસ્ત્રો ધારણ કરેલા છે। સુંદર દેખાવા માટે દરેક સ્ત્રીએ પોતે પોતાની રીતે મન ગમે એવા વસ્ત્રો ધારણ કરેલા છે। ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, અહીંયા ચંગ,
મૃદંગ અને ઉપંગ. આ આ નામ તમે પહેલી વાર જ સાંભળતા હશો. ચંગ એટલે કે મુખેથી વગાડી શકાય એવું વાદ્ય, કે મોઢાનો ઉપયોગ કરી અને એને વગાડી શકાય એવું વાદ્ય કહેવાય. પછી મૃદંગ. હવે મૃદંગ છે એ પણ એક સંગીતનું સાધન જ છે, પરંતુ એને બંને બાજુ વગાડી શકાય એવું સાધન છે. એ રીતે ઉપંગ એ પણ એક સંગીતનું વાદ્ય જ છે. તો આ સ્ત્રીઓ શું કરે છે? ચંગ, મૃદંગ અને ઉપંગ આ ત્યાં વાગી રહ્યા છે. શ્રીમંડળ વીણા વાજે. શ્રીમંડળ વીણા, જે સરસ્વતીની જે વીણા છે એ વીણા પણ અહીંયા વાગી રહી છે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન બેઠા છે ને એમના આગળ બધા પોતપોતાની કળા રજૂ કરી અને એમને રીઝવવા માટે જે એમનો વૈભવ વિલાસ છે એ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. ગાંધર્વા કળાકો કરતી રહી. કોઈ ગાંધર્વની જેમ એ સ્વર્ગનો એક ગવૈયો હતો ગાંધર્વ. તો ગાંધર્વ જેમ સારું ગાતો એમ સારું ગાઈ અને ભગવાન શ્રી કૃષ્ણ સામે રીઝવવાનો પ્રયત્ન કરી રહી છે. ફટકે અંબર કરમાં ધરતી રહી. કોઈ પોતાના હાથમાં અંબર એટલે કે વસ્ત્ર પકડી અને રીઝવે છે. અને કર એટલે હાથમાં વસ્ત્ર પકડે છે. ધરતી એટલે કે પકડે છે. ચતુરા નવ ચૂકે ચાલ રે. ચતુર, કોઈ એવી સ્ત્રી ચતુર છે કે એ પોતાની એક પણ ચાલ ચૂકતી નથી. તમે અભિનય કરતા હોય તો એમાં સ્ટેપ બાય સ્ટેપ અભિનય આવે, એના અલગ અલગ સ્ટેપ હોય. તો આ જે ચતુર સ્ત્રી છે એ પોતાનું એક પણ સ્ટેપ એટલે કે ચાલ ચૂકતી નથી. હિંડે મરમે જેમ મરાલ. જેમ અહીંયા મરાલ એટલે કે હંસ. મરાલનો અર્થ થાય હંસ. હંસ એ પક્ષી છે, બરાબર? તો હંસ જેમ પાણીમાં તરે એકદમ ધીમે ધીમે પોતાની છટાથી, તો એમ હંસની જેમ જ એ પોતે ચાલી રહી છે. મેનકા ઉર્વશીની જોડરી. હવે મેનકા અને ઉર્વશી આ શબ્દો કદાચ તમે સાંભળ્યા હોય તો આ બંને સ્વર્ગની અપ્સરાઓ હતી. આ મેનકા અને ઉર્વશી એટલું સરસ મજાનું નાચતી, તો એનું ઉપનામ આપવામાં આવ્યું છે કે જેમ મેનકા અને ઉર્વશી સ્વર્ગમાં જ્યારે નાચગાન કરતી તો બધા દંગ રહી જતા, આશ્ચર્યચકિત થઈ જતા દેવો પણ. તો એની જેમ જ કોઈ સારું નાચગાન કરી મેનકા અને ઉર્વશીની જેમ અને ભગવાન શ્રી કૃષ્ણને રીઝવી રહી છે. તેથી રીજ્યા શ્રી રણછોડરાય. હવે આટલું બધું દરેક સ્ત્રીઓ પોતપોતાની કળા રજૂ કરી અને એમને રીઝવવાનો પ્રયત્ન કરી રહી છે. તો આ બધું જ આટલું સરસ મજાનું વાતાવરણ જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા રણછોડરાય એ પણ ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે. તો આ વાતાવરણ, સરસ મજાના વાતાવરણથી ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ ખુશ થઈ જાય છે. એમ થઈ રહ્યો થઈ કારથી. આમ ઉપર આગળ આ બધું ભણ્યા એ રીતે થઈ કાર એટલે કે નાચગાન. તો આ પ્રમાણે સરસ મજાનું નાચગાન ચાલી રહ્યું છે. અહીંયા જે શ્રી કૃષ્ણ ભગવાન બેઠા છે એમને આગળનું જે વાતાવરણ છે તે કક્ષનું એ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. રસમગ્ન છે વિશ્વાધાર. વિશ્વાધાર એ પણ ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે. વિશ્વાધાર એનો અર્થ થાય વિશ્વનો આધાર. તો ભગવાન શ્રી કૃષ્ણ એમાં રસમગ્ન એટલે તલ્લીન છે, લીન છે. એમ એ સમગ્ર વાતાવરણ પોતે તલ્લીન થઈ ગયા છે. એવી દાસી ધાતી આવી રહી. અહીંયા ધાતી શબ્દ આપેલો. ધાતી એટલે કે દોડતી. તો દાસી, એક દાસી એવામાં બહારથી દોડતી આવી રહી છે. તે નાથે પાસે બોલાવી રહી. નાથ શબ્દ પણ ભગવાન શ્રી કૃષ્ણનું જ એક નામ અહીંયા આપવામાં આવ્યું છે. તો જેવી દાસી આવે છે તો એને ભગવાન શ્રી કૃષ્ણ એમને પાસે બોલાવે છે. બોલી સાહેલી શીશ નાંગી રહી.
અહીંયા શીશ શબ્દ છે. શીશનો અર્થ થાય મસ્તક, માથું. તો એ દાસી આવી અને મસ્તક, પોતાનું મસ્તક, માથું નમાવી અને પ્રણામ કરી અને જણાવે છે, દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી. દ્વાર એટલે કે બારણું, દરવાજો, બરાબર. હવે અહીંયા દ્વિજ શબ્દ તમારા માટે નવો છે. દ્વિજ એટલે બ્રાહ્મણ. તો અહીંયા જણાવે છે કે દ્વારે દરવાજે એક બ્રાહ્મણ ઊભો છે. સ્વામી રે એટલે કે ભગવાન રે. ન હોય નારદજી અવશ્ય મેવ રે, ન હોય વશિષ્ઠ ને વામદેવ રે. તેવું જણાવે છે કે એ પોતે એવું જણાવે છે કે હું બ્રાહ્મણ છું, પરંતુ એ બ્રાહ્મણ પોતે નારદજી પણ નથી. નારદજી અવશ્ય મેવ રે, ન હોય નારદજી અવશ્ય મેવ રે એટલે કે નક્કી એ નારદજી તો નથી જ. ન હોય વશિષ્ઠ ને વામદેવ રે, એ નથી વશિષ્ઠ દેખાતા કે નથી વામદેવ દેખાતા. અહીં ઋષિઓના નામ આપેલા છે. ન હોય દુર્વાસા ને અગત્ય રે. અગત્ય અને દુર્વાસા એ પણ ઋષિના નામ જ છે. તો દુર્વાસા ઋષિ પણ નથી લાગતા કે અગત્ય ઋષિ પણ લાગતા નથી. મેં તો જોયા ઋષિ સમસ્ત રે. મેં સમસ્ત એટલે કે બધા જ જે ઋષિ છે એ બધા જ ઋષિ મેં જોયા છે અને હું સારી રીતે દરેક ઋષિને ઓળખું પણ છું. ન હોય વિશ્વામિત્ર ને અત્રિ રે. એ વિશ્વામિત્ર ઋષિ પણ નથી કે અત્રિ ઋષિ પણ નથી. નથી લાવ્યો કોની પત્રી રે. એ કોઈની પત્રી, પત્રી એટલે કે જો આપણે કોઈ રાજાને મળવા જવું હોય અથવા કોઈનો સંદેશો લઈને આવ્યા હોય તો તમે સિરિયલમાં, ઐતિહાસિક સિરિયલમાં તમે જોયું હોય કાગળ વાળી અને એમાં સંદેશો લખેલો હોય અને દ્વારપાળે સંદેશો વાંચી અને લાગે કે ભાઈ ના આ સંદેશો સાચો, જે મોકલ્યો તો એ પાછો રાજા સમક્ષ રજૂ કરવામાં આવે, એને પત્રી કહેવાય. તો એમ કે આ પોતે બ્રાહ્મણ ગણાવે છે, એક પણ ઋષિ પણ નથી વિશ્વામિત્ર, અત્રિ, દુર્વાસા, કોઈ ઋષિ નથી અને કોઈની પત્રી એટલે કે સંદેશો પણ કોઈને નથી લાવ્યો. દુખે દરિદ્ર સરખો ભાસી. દુખે દુખી લાગી રહ્યો છે અને દરિદ્ર એટલે ગરીબ, દીન. તો એ દુખી અને ગરીબ દેખાઈ રહ્યો છે. એક તુંબી પાત્ર છે પાસે, એની પાસે માત્ર એક તુંબી પાત્ર એટલે કે તુંબડી, એના હાથમાં માત્ર તુંબી જ છે. પિંગલ જટાને ભસ્મે ભર્યું રે. પિંગલ જટા મેલી ગયેલી જટા માથે બાંધેલી છે અને ભસ્મે ભર્યું એટલે કે એક મેલો ગયેલું, જાણે કે એના શરીર પર રાખ લગાવેલી હોય એવો, રાખથી ખરડાયેલો હોય એવું એનું શરીર લાગી રહ્યું છે. ક્ષુધા રૂપિણી સ્ત્રીએ તે વર્યો રે. અહીંયા ક્ષુધા રૂપિણી સ્ત્રીએ વરવું એટલે કે ક્ષુધા, ભૂખ રૂપી સ્ત્રીને વર્યો હોય એવું લાગે છે. એટલે કે એનો અર્થ એવો થાય અહીંયા કે એ ખૂબ જ ભૂખ્યો હોય, ઘણા દિવસનો ભૂખ્યો હોય એવો લાગી રહ્યો છે. ક્ષુધા એટલે કે ભૂખ. તો ભૂખ રૂપી સ્ત્રીને વર્યો હોય એટલે કે એનો પતિ હોય, એટલે મતલબ એનો એ થયો કે ખૂબ જ ભૂખ્યો છે, ઘણા દિવસથી એને ખાવાનું ખાધું નથી એવો લાગી રહ્યો છે. શેરીએ ઊભા ઠોકરે, તેને જોવા મળ્યા બહુ લોક રે. શેરી એટલે ગલી, આપણે મહોલ્લો હોય એમાં શેરીઓ હોય, બરાબર, ગામમાં હોય કોઈ શહેર હોય એમાં ગલી હોય, એમ અહીંયા શેરીમાં પણ ગલીએ ઊભા ઠોક એટલે કે ઘણા બધા લોકો એકઠા થયા છે. તેને જોવા મળ્યા બહુ લોક રે. ઘણા બધા લોકો એને જોવા માટે, એનો દેખાવ એવો છે અને પહેલી વાર એને કોઈ ઓળખતું નથી, માટે એને જોવા માટે લોકો ટોળે વળ્યા છે.
તેણે કહાવ્યું કરીને પ્રણામ રે, મારું સુદામો છે નામ રે. એને પ્રણામ કરી અને માત્ર એટલો સંદેશો આપ્યો છે કે મારું નામ સુદામો છે. જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હે હે કરી ઉઠ્યો શામળિયો રે. જ્યારે દાસી ખાલી સુદામો નામ એવું બોલે છે, એટલો દાસીનો બોલ એટલે કે વચન જે શબ્દો સાંભળે છે એટલામાં તો તરત જ હે હે એટલે કે એમને નવાઈ લાગે છે, આશ્ચર્ય પામે છે ભગવાન શ્રી કૃષ્ણને. અને આશ્ચર્યની સાથે જ ત્યાંથી પથારીમાંથી ઊભા થઈ જાય છે, એકદમ ખુશ થઈ જાય છે. મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે. એ મારો બાળ સ્નેહી એટલે કે બાળપણનો મિત્ર છે, મારો અંગત મિત્ર છે. અને સુદામો છે, તરત જ નામ ખાલી સુદામો નામ સાંભળતાની સાથે જ એ પોતાનું શરીર, જે દાસીએ એમના શરીરનું કે એના જે વર્ણન કર્યું હતું કે કેવો છે, એમનું કશું જ એનું ધ્યાન નથી. એમને તો ખાલી માત્ર સુદામો નામ સાંભળતાની સાથે જ ખૂબ જ ખુશ થઈ જાય છે અને ત્યાંથી ઊભા થઈ જાય છે. અને મારો બાળ સ્નેહ સુદામો, મારો બાળપણનો મિત્ર સુદામો છે એવું જણાવે છે. હું દુખિયાનો વિસામો રે, એમ કે હું દુખિયા, ભગવાન શ્રી કૃષ્ણ દુખી લોકો રાજા હતા અને પ્રજા દુખી હોય તો એમને મદદ કરવાની, એમના દુઃખ દૂર કરવા એ તો દરેક રાજાનું કર્તવ્ય હોય. તો એમ કે હું દુખિયાનો વિસામો છું, એમ દુખી લોકોને થોડી મદદ કરી શકું એમ છું. ઉઠી ધાયા જાદવ રાય રે, મોજા ન પહેર્યા પાય રે. ઉઠી ધાયા એટલે કે દોડ્યા, અને જાદવ રાય એ ભગવાન શ્રી કૃષ્ણનું નામ આપેલું છે. તો જાદવરાય ભગવાન શ્રી કૃષ્ણ તરત જ ઊભા થઈ અને દોડવા લાગે છે. મોજા ન પહેર્યા પાય રે, પગમાં મોજા એટલે કે મોજડી પણ પહેરી નથી. એમને એટલી પણ ખબર નથી કે હું પગમાં મોજડી પહેરી અને હું જાઉં. એ માત્ર નામ સાંભળી અને એટલા આતુર બન્યા છે કે પગમાં મોજડી પણ પહેરવા રહેતા નથી. પિતાંબર ભોમ ભરાય રે, પિતાંબર શરીરે જે પીળું વસ્ત્ર ધારણ કરેલું હોય, હાથ ઉપર નાખેલું હોય, પહેરવાનું હોય, એને પિતાંબર કહેવાય. તો નીચે જે ધોતી ટાઈપ પહેરવાનું આવે તો આ પિતાંબર એમના પગમાં ભરાય છે, છતાં એમને પડી નથી. અહીંયા ભોમ એટલે ભૂમિ, ધરતી, અવની, વસુધરા આ બધા જ એકબીજાના સમાનાર્થી શબ્દો છે. ધરતી, જમીન, વસુધરા, અગ્નિ. તો પિતાંબર ભોમ ભરાય, નીચે પિતાંબર નીચે દસડાય છે, જમીન ઉપર ઘસડાય છે. હૃદયા જય રૂકમિણી ઊંચું સાહરે, રૂકમિણી એમની જે પટરાણી માનીતી રાણી હતી એ પિતાંબર પકડી ઉપર હાથે પકડી લીધું છે, કારણ કે જો પગમાં આવી જાય તો નીચે પડી જાય. આનંદે ફૂલી ઘણું કાયરી, આનંદથી ફૂલી ઘણું કાયરી. અહીંયા કાય એટલે શરીર, કાયા. કાય એટલે શરીર, કાયા, તન આ બધા એના સમાનાર્થી છે. તો આનંદે ફૂલી ઘણું, આપણે બહુ ખુશ થઈ જઈએ તો એકદમ આપણા શરીર આપણે કહેતા ફૂલા નથી સમાતા, તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન પણ એમનું શરીર આનંદથી ફૂલી ઉઠ્યું છે, એમ ફૂલી ગયું છે. હૃદયા પર શ્વાસ ન માય રે, અને એના લીધે હૃદયમાં શ્વાસ પણ સમાતો નથી. એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે પ્રેમાનંદ કે એટલા બધા ખુશ થઈ ગયા છે, આનંદમાં આવી ગયા છે કે એટલી આતુરતા દર્શાવે છે. શ્રી કૃષ્ણ ભગવાનની સુદામાને મળવાની આતુરતા અહીંયા દર્શાવવામાં આવી છે. ઢળી પડે વળી બેઠા થાય, નીચે પડી જાય છે. પિતાંબર નીચે ઢસડાય છે, રૂકમિણી ઊંચું પકડે છે, પોતે નીચે પણ પડી જાય છે, છતાં જાતે બેઠા થઈ જાય છે. એક પલક તે જુગ વહી જાય રે, એક પલક એટલે પળ, ક્ષણ, બરાબર. પલક એટલે પળ,
ક્ષણ. તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે સુદામાને મળવા જાય છે, પોતાના પ્રિય મિત્રને મળવા જાય છે, તો એક પલક, પલક એટલે પળ, એક પલકારો કરીએ એને પલક કહેવાય. તો એટલો સમય પણ એમને એક યુગ એટલે કે યુગ, આખા યુગ જેવો લાગી રહ્યો છે, લાંબો સમય લાગી રહ્યો છે. સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે. સ્ત્રીને એટલે કે જે રાણીઓ છે, દાસીઓ છે, બધા એનું કહેતા ગયા ભગવાન. અહીંયા ભગવાન એ પણ શ્રી કૃષ્ણનું જ નામ છે. કહેતા જાય છે કે તમે બધા પૂજાનો થાળ, એમના આદર સત્કાર માટે પૂજાનો થાળ જે જે તૈયારી કરવાની છે એ બધી જ તૈયારીઓ ચાલુ કરી દો. આ હું ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. આ હું જે રાજ્યાસન ભોગવું છું, શ્રી કૃષ્ણ ભગવાન એવું જણાવે છે જતાં જતાં કે હું જે રાજ્યાસન ભોગવું છું હાલે એ તે બ્રાહ્મણનું પુણ્ય રે. કેમ આવું કહે છો? તો એના પાછળ એક દંતકથા વાર્તા પ્રચલિત છે, બરાબર? તો એ પહેલાં રજૂ કરીશ. તો શ્રી કૃષ્ણ અને સુદામા, તમને ખબર જ હશે, સાંદીપની ઋષિના આશ્રમમાં રહી અને અભ્યાસ માટે ત્યાં રહેતા ને અભ્યાસ કરતા હતા, બરાબર? પહેલાં, અત્યારે તમે શાળામાં ભણવા જાઓ છો, પરંતુ પહેલાં એવું નહોતું. પહેલાં તે આશ્રમમાં રહેવાનું અને ત્યાં રહીને ભણવાનું, બરાબર? બધા જ જીવનના મૂલ્ય શિક્ષણ પણ ત્યાંથી જ મેળવવામાં આવતા, બરાબર? ત્યાં જે ગુરુ હોય ત્યાં રહીને સફાઈનો ગુણ છે, બધા જ ગુણો ત્યાં શીખવામાં આવતા. તો તે બળતણ વીણવા પણ જવું પડતું, ઘણા બધા કામો પણ, ઘરના કામો પણ ત્યાં શીખવાડવામાં આવતા હતા. તો આ શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા જ્યારે મિત્રો હતા અને આશ્રમમાં રહેતા હતા, તો એ બંને જંગલમાં જતા હોય છે. ત્યારે એમને આશ્રમમાંથી ભૂખ લાગે જંગલમાં, તો તરત ક્યાં પાછા આવે? તો એમને ચણા, બંનેને ચણા આપવામાં આવ્યા હોય છે કે ભાઈ ભૂખ લાગે તો આ ચણા ખાવા. તો જંગલમાં જઈ અને મૂળ ભૂખ લાગે છે તો સુદામા શું કરે છે? એ બધા જ ચણા પોતે ખાઈ જાય છે. આમ તો બંને કૃષ્ણ અને સુદામાને ભેગા મળીને ખાવાના હતા, પરંતુ સુદામાને ખૂબ જ ભૂખ લાગી હોવાથી તે પોતે બધા જ ચણા ખાઈ જાય છે. તો એવું કહેવાય છે, એવી દંતકથા છે કે ભાઈ આ સુદામાએ જે ચણા ખાઈ લીધા શ્રી કૃષ્ણના ભાગના, તો એના લીધે સુદામા ગરીબ રહ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન અમીર બને, એટલે કે રાજા બને. એમ સુખ સમૃદ્ધિ બધી એમના ભાગમાં જઈ, કારણ કે એમના ભાગના જે ખાવાનું હતું એ સુદામાએ ખાઈ લીધું, માટે એમને આ રાજ્યાસન મળ્યું. તો એટલા માટે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન એવું જણાવે છે કે હું આ રાજ્યાસન ભોગવું છું. એ આ બ્રાહ્મણને જો એ વખતે ચણા ના ખાધા હોત, તો સુદામાએ ચણા ના ખાધા હોત, તો આ રાજ્ય મને મળ્યું હોત નહીં. એટલા માટે આવું જણાવે છે. જે નમશે એના ચરણ ઝાલી રે, તે સૌપે મુજને વાલી રે. એમ કે જે એને ચરણ એટલે કે પગ, તો પગ પકડી અને એને નમશે, એનો સારો આદર સત્કાર કરશે, એ સૌ, એ દરેક સ્ત્રી, દરેક રાણી મને ખૂબ જ વાલી હશે, એવું જણાવે છે. હવે આગળનું કાવ્યનું વિષય વસ્તુ આપણે એની ચર્ચા ત્રીજા ભાગમાં કરીશું. આભાર.